નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો બનાસકાંઠાના બાબરમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે. મામલતદારને આવેદનપત્ર આપી ટિકિટ રદ કરવા માંગ કરવામાં આવી છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ તાજેતરમાં રાજકોટના પડસાણા નગરમાં એક દલિત સમાજના કાર્યક્રમમાં રાજપૂત સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષાની ટિપ્પણી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તેને લઈને રાજપૂત સમાજના વિવિધ સંગઠનો દ્વારા ઠેર ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન કરીને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ કરવામાં આવી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અભદ્ર ટિપ્પણીના પડઘા પડ્યા ત્યારે ભાભર ખાતે ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈ મોદી તેરે સે વેદ નહીં, રૂપાલા તેરી ખેર નહીં જેવા નારા લગાવી ભાભરના મામલતદારને આવેદનપત્ર પાઠવી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર. જાહેરમાં એક કેન્દ્રીય મંત્રીએ સમાજની ટિપ્પણી કરી છે, બેન દીકરીઓ વિશે આલતુ ફાલતુ બોલ્યો હોય કે પુરુષોત્તમ રૂપાલા જે મંત્રી છે, કેન્દ્ર મંત્રી છે, એમણે જાહેરમાં રાજપૂતોને બેન દીકરીઓ વિશે અંગ્રેજોને કે બેટી અને રોટીના વ્યવહારો હતા એવું કીધું. કોઈ પણ સમાજને બધાને ખબર જ છે, આવો કોઈ ઇતિહાસમાં નથી. એના રોટલા શેકવા માટે એના વોટ માટે એક સમાજને નીચો બતાવવાની તેને એક હરકત કરી છે. એનો જડબાતોડ જવાબ અમે ભાભર જાગીરદાર સમાજ અને સમગ્ર ગુજરાત અને આજુબાજુ તમામ ગામના દરબારોનો પૂરજોશથી વિરોધ છે. અને ઓને ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ઓનથી વધારે પણ જોશ સાથે અમે આ લડીશું. આ અમારી એક લડાઈ છે, અમારી બેન દીકરીની આ એક સાચી કથા છે કે જે તે સમજતા નથી, જે પોતાને ખબર નહીં ઇતિહાસની, અને જેમ તેમ પોતાના વોટ માટે અને જાહેરમાં જે ટિપ્પણી કરી છે એ વિરોધમાં હું ખૂબ રોષ છું અને આખો સમાજ અમે ગુસ્સે ભરેલો છે. જય માતાજી. માલધારી સમાજ પણ સખત શબ્દોમાં વખોડી નાખે છે અને જે રાજપૂત સમાજે ગૌ માતા અને આ ધરતી માટે બલિદાનો આપ્યા છે એમને લાગણીને માન આપીને સમગ્ર માલધારી સમાજ ગુજરાત પ્રદેશ માલધારી મહાપંચાયત રાજપૂત સમાજને ટેકો જાહેર કરે છે અને જ્યાં પણ લડતની જરૂર પડે ત્યાં અમે રાજપૂત સમાજ સાથે છીએ. આપનું નામ? દેસાઈ ભરતભાઈ લક્ષ્મણ.